હેલો ફ્રેન્ડ્સ તમારે આજે થોડું મૂલ્યાંકન પેપર ઉપર ધ્યાન આપવાનું છે, જે તમારી પેપર સ્ટાઇલમાં આવશે. ફર્સ્ટ તેમાં વિકલ્પો આવશે. વિકલ્પો પછી તમારે આવશે એક એક વાક્યના પ્રશ્નો, વ્યાખ્યાઓના નામ જરા સાંભળી લેજો. ઉત્સર્જન, પરાગનયન, ઝડપ, લોલકનો આવર્તકાળ અને પાંચમે હશે આભાસી પ્રતિબંધ. ટૂંકમાં એક એક વાક્યના પ્રશ્નો આવશે. તફાવત પણ આવશે. ધમની અને શિરા, પુકેશ અને સ્ત્રીકેસર, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. પ્રયોગમાં આકૃતિનું વર્ણન કરી. પ્રયોગમાં હંમેશા તમારે ધ્યાન રાખવાનું વિદ્યાર્થીઓ, શાંતિથી પ્રયોગ તમને આવડે કે ન આવડે, તમારે સૌ પ્રથમ તેમાં પ્રયોગનું જે તમને નામ આપ્યું હોય તેના હેતુ, સાધનો અને બને ત્યાં સુધી તેની આકૃતિ આવડતી તો એની આકૃતિ ચોક્કસથી અને સારી દોરવી. ટ્રાય તો કરવાનો જ, એની આકૃતિ પણ દોરવાની, એના વિશે થોડુંક નીચે તેને વિગતવાર સમજાવવાનું અને એના વિશેનું સારા જેનો તફાવત આવતો હોય, એનો ઉપયોગ શું થાય છે અને તેનું નુકસાન શું હોય છે તે તેને સમજાવવાનું, જેથી તમારો આખો પ્રયોગ તૈયાર થઈ જશે. પ્રયોગો બધા જ આપેલા છે, તે તમારે કમ્પ્લીટ તૈયાર કરવાના, જેથી કરીને તમને એના રોકડા માર્ક્સ મળી શકે. એ જ રીતે થોડા આગળ કારણો આવશે, થોડા મુદ્દાસર પ્રશ્નો આવશે, જે એક પ્રશ્ન 4 માર્ક્સનો રહી શકે છે. ટૂંકમાં ઉત્તર આવશે. આ રીતે તમારી થોડી પેપર સ્ટાઇલ રહેશે. ખરા ખોટા પણ આવી શકે છે, જેથી કરીને તમારે નાનું મોટું દરેક વસ્તુ પરીક્ષા માટે તૈયાર કરવાનું છે. દરેક બાળકો મહેનત કરજો. તમારી હવે આ લાસ્ટ એક્ઝામ છે સ્ટાન્ડર્ડ 7ની. ઓકે, નમસ્તે બાળકો, જલ્દી બીજા વિડીયોમાં મળીશું.